નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। વૃષભ રાશિ વર્ષ 2025ના 10ની મોટી નિર્દોષ આગાહીઓ। મિત્રો, વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો તેમના રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે, જેની શુભ અને અશુભ અસરો વૃષભ રાશિના ચિહ્નો પર બનશે। આ વન્યો પણ ઘણી મોટી ખુશી લઈને આવી રહ્યો છે। હા મિત્રો, આ રાશિની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે। તેમજ મિત્રો તમને કહે છે કે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે, જેથી દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે। તેથી તમે લોકો આ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા તુલામાં લોકો માટે ખૂબ જ ખાસ રહેશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આ મહિનામાં ગુરુ, શુક્ર, રવિ અને સોમ રાશિના નિશાનીને બદલવા માટે જઈ રહ્યા છે, જે તમામ 12 રાશિના ચિહ્નોને અસર કરશે। આ ગ્રહ પરિવર્તનની સાથે સોમ, ગુરુ, રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે। તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર રહેશે, પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફરીવાર કરશે। તેથી મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી નારાયણની સાચી ભક્ત અને ચેનલ પર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણને ટિપ્પણી બોક્સમાં સાચા હૃદયની સાથે લખી દેજો, જેથી ભગવાનના આશીર્વાદો વૃષભ રાશિના બધા જ લોકો પર રહે અને તમારું જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે। તો મિત્રો, ચાલો આપણે તે 10 મોટી આગાહી વિશે જાણીએ કે જે બુધ, ગુરુ, મંગળની કૃપા બની રહી છે। નંબર 1, વૃષભ રાશિની પ્રથમ આગાહી કહે છે કે તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદ્ભુત હશે। હા મિત્રો, આ સમય દરમિયાન તમને તમારી આવક બુધ, ગુરુ, મંગળ અને બનવાના ક્ષેત્રમાં ઘણો નફો મળશે। જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુનો એકમ એ તમારા માટે વિશેષ પ્રકારનો ફાળો પૂરો પાડી શકે છે, જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ પણ અસર રહેશે નહીં। તમે પૈસાના પ્રવાહની ઘણી રીતે તમારી પાસે આવશે। લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ તેના નવા વ્યવસાય અથવા તો રોજગારની શોધમાં રોકાયેલા છે, આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે। અને મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોનો પારો પરિવહન કરશે, જેથી તમારા અટવાયેલા પૈસા લાંબા સમય સુધી પરત આવશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે સૂર્ય એ ધનુ રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે। તો પછી તમને વ્યવસાયથી ઘણો ફાયદો થશે, જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓને દૂર કરશે। તે થઈ ગયું। પછી આ સમયગાળા દરમિયાન કામ તમારી સફળ થશે અને મિત્રો 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી તમારા ઘરમાં કોઈ મોટી માંગલિક વિધિ થઈ હતી એમ કહી શકાય। હા મિત્રો, કુટુંબમાં માંગલિક કામને કારણે પૈસા ખર્ચ કરી શકાય છે। ઉપરાંત મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે દેશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ। જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લો। આયોજન રીતે બધી જ પ્રક્રિયા કરો, અને નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે। દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપા તમારા વ્યવસાય અને જાન્યુઆરીમાં પ્રગતિ થશે, સાથે સાથે જ ફેબ્રુઆરી માસમાં પણ પ્રગતિ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। મિત્રો, દેવગુરુનું ત્રીજું ઘર તમારા જેવા જ નકારાત્મક ફેરફારો અને સકારાત્મક ફેરફારો લાવી શકે છે। જો તમારે તમારા કામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું હોય તો મિત્રો, તેમ કહેવું ખોટું નહીં થાય કે જાન્યુઆરી 2025નો પ્રથમ મહિનો અને ફેબ્રુઆરી 2025ના મહિનો એ બંને તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવી રહ્યો છે। ત્યારબાદ નંબર 2, વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે આ મહિનો વૃષભ રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં પોતાના પરિણામો લાવવાનો છે, કારણ કે તમારી રાશિના ઉદ્ભવ ગ્રહમાં બુધ ગ્રહ સ્થાન પામશે। તેથી જો તમારી ઉંમર 27 વર્ષથી વધુ છે અને તમે અપરિણિત છો તો તમે મિત્રો લગ્ન કરી શકો છો। વિવાહિક લોકોને સંતાનો થઈ શકે છે। સાથે સાથે મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે
જે લોકો સિંગલ છે તેઓ ફેબ્રુઆરી 2025ના મહિનામાં પ્રેમ સંબંધ બાંધી શકે છે. અને ખાસ કરીને 17 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ પણ આવી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. તમારું બાળક એ પણ તમારા કરતી મોટી વ્યક્તિ હવે હોઈ શકે છે. તેમજ મિત્રો, ફેબ્રુઆરી 2025માં મહિનો તમારા માટે પારિવારિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેશે. હા મિત્રો, જો લાંબા સમયથી કન્યાની શોધમાં હતા તેમના આ સમયગાળા દરમિયાન મિત્રો કરવામાં આવેલા તમામ પ્રયાસો હવે સફળ થશે. ખૂબ જલ્દી જ પૂર્ણ થઈ શકશે એમ કહી શકાય. આ મહિને તમારા ઘરમાં કોઈ મોટી શુભ વિધિ થઈ શકે છે, અથવા તો તમે તમારા કરિયર, પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો, જે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા જૂના મિત્રોને મળશે. તમારી જૂની યાદોને તાજી કરશે. જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહી હોય તેમનું સપનું હવે ટૂંક સમયમાં જ પૂર્ણ થવા માટે મિત્રો જઈ રહ્યું છે. મિત્રો, ફેબ્રુઆરી 2025નો આ મહિનો તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ફેબ્રુઆરી 2025 એ પરિવારના દૃષ્ટિકોણથી સારા પરિણામો આપી રહ્યો છે. ત્યારબાદ નંબર 3, વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ફેબ્રુઆરી 2025માં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે. હા મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો. તમારા માટે એમ કહેવું ખોટું નહીં થાય કે મિત્રો, 5 ફેબ્રુઆરીએ દૂધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખુલશે, જેના કારણે તમે ઘણી ઊંચાઈને હાંસલ કરશો. અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તે પણ હવે થશે. તેમનો વ્યાપાર હવે ઝડપથી વધશે. તેમનો વ્યાપાર પણ દૂરના દેશોમાં પણ હવે વિસ્તાર પામશે. અને 14 ફેબ્રુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓની બુદ્ધિ વિકાસ થશે, જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તમને લાભ આપશે. તેમનો સાનુકૂળ પરિણામો. હા મિત્રો, જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે, અથવા તો તેમનો પગાર પણ હવે અચાનક જ વધી શકે છે તેમ કહી શકાય, જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. ફેબ્રુઆરી ખૂબ જ સારી રીતે પસાર થશે. 2025 તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે, સુખ પણ સાથે લાવવાનું છે. ઉપરાંત તેમણે ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા પણ મિત્રો મળી શકે છે. મિત્રો, જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે. મંગળની સુખ દશાને કારણે તમને સારું પરિણામ મળશે. અને જે મહિલાઓ ઘણા મહિનાઓથી પોતાના કરિયર માટે કોઈ મોટો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો તેમના માટે પણ આ સ્થિતિ સામાન્ય રહેશે. મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં તેમને તેમના બિઝનેસમાંથી ફાયદો થશે. આ મહિને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. તેમજ માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના વિશેષ આશીર્વાદ તમારી કારકિર્દી ખૂબ સારી રીતે મિત્રો આગળ વધશે. તેમજ જે લોકો પોતાનો વ્યવસાયને શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવા માટેનું જો વિચારી રહ્યા હોય તો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો પણ સફળ થશે. તેમજ મિત્રો, જૂના દેવાના બોજથી જે લોકો દબાયેલા છે તેમના માટે તમને બધી બાજુથી મજબૂત અને સફળતા મળશે. જો તમે સખત મહેનત અને પ્રામાણિકતા સાથે તમારા તમામ કાર્યમાં જો તમે વ્યસ્ત રહેશો તો મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ફેબ્રુઆરી 2025 કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યું છે. નંબર 3, વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ફેબ્રુઆરી 2025 એ વૃષભ રાશિના લોકો માટે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે. હા મિત્રો, આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે, જેના કારણે તેમને સારા પરિણામો મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયત્નો સફળ થશે. અને જો સ્પર્ધાત્મક તૈયારીઓની
પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તેઓને અનુકૂળ પરિણામ મળશે. મિત્રો ચાલો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો ઈચ્છે છે કે તેઓ તેમના કૌશલ્યને વધારવા માટે અમુક પ્રકારની ઓનલાઈન તાલીમ પણ લઈ શકે છે. આ મહિને તમે તમારી જાતને નવી ઊંચાઈ પર લઈ જવાની શક્યતા છે અને તમને પ્રસિદ્ધિ પણ હાલ મળી શકે છે. જે લોકો સારા શિક્ષણ માટે પોતાની મનપસંદ કોલેજમાં જે પ્રવેશ મેળવવા માટે ઈચ્છે છે તેમનું સપનું પણ મિત્રો ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં પૂર્ણ થઈ શકે છે. કુંભ રાશિના લોકો મિત્રો શિક્ષણની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 5 વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી. પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ફેબ્રુઆરી 2025 પરિવારની દ્રષ્ટિએ સારો રહેશે. આ મહિનો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે, જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને મિત્રો પરિવારમાં પ્રેમની સમાધિ રહેશે. અને જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓ માટેનો જે સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓને પણ હવે આવશે. મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો પર જે લોકો ભાઈ બહેન વચ્ચે જમીન અને સંપત્તિને લઈને વિવાદ પણ ચાલી રહ્યા હતા તે સમસ્યાઓનો હવે આવશે અંત. દેશી ભાઈ બહેન વચ્ચે જે પણ પારિવારિક મતભેદો ચાલી રહ્યા હતા તે આ સમયગાળા દરમિયાન આ સમસ્યાનો હવે અંત આવી શકે છે, પરંતુ તમારે એવા પ્રયત્ન કરવા પડશે કે જે તમને અનુકૂળ પરિણામ આપશે. ફેબ્રુઆરી 2025નો આ મહિનો તમારા પારિવારિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે. જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર, વાહન અને જમીનની મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમામ સફળ થશે. તેમજ મિત્રો 25 ફેબ્રુઆરી તમારા માટે ખૂબ જ શુભ છે. માતા લક્ષ્મી, પ્રભુ નારાયણની કૃપાથી સમાજમાં તમારું માન સન્માન પણ વધશે, જે તમને સમાજમાં ખૂબ પ્રખ્યાત બનાવશે એમ કહેવું ખોટું નહીં હોય. તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. માટે ફેબ્રુઆરી 2025નું ફળ આપી રહ્યું છે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે તમને હાર્ટ, બીપી જેવી સમસ્યાઓ પણ મિત્રો થઈ શકે છે. તમને આ મહિને ગંભીરતા ઘૂંટણના દુખાવાથી પણ તમે મિત્રો પરેશાન થઈ શકો છો, જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું બધું વસ્તુ કરવાનું પણ ટાળવું પડશે. જેમ જૂની બીમારીઓ અને ફરીથી પરેશાન પણ તમને કરી શકે છે. હા મિત્રો, તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ પણ મિત્રો આપવામાં આવે છે. તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે. તેમજ આ મહિને ફેબ્રુઆરીમાં તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી. ફેબ્રુઆરી 2025ની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે, તેથી તમારે ખુશ રહેવાનો પ્રયાસ પણ કરવો પડશે. આ મહિનામાં બુધના શુભ પક્ષને કારણે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે. તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે. ત્યારબાદ નંબર 7 વૃષભ રાશિની ભવિષ્યવાણી કહે છે કે ફેબ્રુઆરી 2025નો મહિનો તમારા માટે ઘણો સારો રહેશે. જાન્યુઆરી 2025 એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 4 ગ્રહોનું સંક્રમણ તમારા માટે સારું પરિણામ લાવશે. તમારા વ્યવસાયમાં વધારો થશે, જેના કારણે તમે આ દરમિયાન બમણી પ્રગતિ કરશો. રોજગાર અને પૈસાવાળા લોકોને રોજગારની તકો મળશે અને જે લોકો ઊંચી વસ્તુઓ વિશે વિચારી રહ્યા હતા તેમના સપનાઓ પણ હાલ સાકાર થશે. જે વેપારીઓ વિદેશ જઈને પોતાનો બિઝનેસને વધારવા માંગે છે મિત્રો, તેમના પ્રયાસો પણ સફળ થશે. જેને ખબર છે કે કોર્ટમાં લાવવા સમયથી સમસ્યા ચાલી રહી હતી તેમની સમસ્યાઓનો મિત્રો અંત આવશે. તમારા માટે સારું છે મિત્રો. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે ફેબ્રુઆરી 2025નો મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થશે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ